પહેલી જૂને સર્જાવાનું છે સુપર પાવરફુલ રાજયોગ. તો શાહી સુખ આપતો સંયોગ. 7 રાશિના લોકોનું ભાગ્ય બદલી શકે છે. લક્ઝરી લાઈફની સાથે સાથે ધન સંપત્તિમાં પણ અપાર લાભ અપાવી શકે છે. તો આ રૂચક રાજયોગ છે શું અને કઈ રાશિઓને લાભ અપાવી શકે છે, તો એ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના હિસાબે જૂન મહિનો ઘણો સારો રહેવાનો છે અને આ મહિનામાં અનેક મોટા રાજયોગ રચાઈ રહ્યા છે અને આમાંનો એક રાજયોગ છે રૂચક રાજયોગ. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ ચોક્કસ સમયગાળા પછી રાશિચક્રમાં ફેરફાર કરે છે અને આવી સ્થિતિમાં 12 રાશિઓનું જીવન ચોક્કસ રીતે કોઈને કોઈ સ્થિતિમાં પ્રભાવિત થાય છે. તો આ વખતે 1 જૂનથી મંગળ બપોરે 3:51 મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ પોતાની રાશિમાં જઈને રૂચક નામનો રાજયોગ રચી રહ્યો છે. તો આમાંથી 7 રાશિઓને અનેક લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ રાશિઓને લાભ થશે અને આ રૂચક રાજયોગ છે શું. રૂચક રાજયોગ મહાપુરુષ રાજયોગના નામ હેઠળ આવે છે અને જ્યોતિષમાં આ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર રૂચક રાજયોગની રચના મંગળદેવના કારણે થાય છે. જ્યારે મંગળ જન્મ કુંડળીમાં કે ગોચર મંડળમાં ભ્રમણ કરતી વખતે મકર, મેષ અથવા તો વૃશ્ચિક રાશિમાં મૂકવામાં આવે છે ત્યારે રૂચક રાજયોગ રચાય છે અને આ યોગના કારણે વ્યક્તિની હિંમત વધે છે અને તેને ધનની પ્રાપ્તિ થાય છે અને ભૌતિક સુખ સુવિધાઓ પણ મળે છે. તો ચાલો જાણીએ આ વખતે કઈ રાશિઓને પ્રભાવિત કરી શકે છે. તો પ્રથમ નંબરે જોઈશું મેષ રાશિ. તો મેષ રાશિના લોકો માટે રૂચક રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. સમાજમાં તમારું પદ અને સન્માન વધી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર પણ આવી શકે છે. આત્મવિશ્વાસ અને હિંમત વધી શકે છે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને કાર્યક્ષેત્રમાં પણ વધારો કરી શકો છો. આ સાથે તમારા કામની પ્રશંસા થશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળવાની પૂરી શક્યતા છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પછી જોઈશું વૃષભ રાશિ. તો આ રાશિમાં 12મા ભાવમાં એક રૂચક રાજયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં આ રાશિના લોકો કોઈને કોઈ યાત્રા પર જઈ શકે છે. તમારા પૈસા ધાર્મિક કાર્યોમાં વધુ ખર્ચ થશે પરંતુ આ તમને સદ્ગુણોની સાથે સાથે માનસિક શાંતિ પણ અપાવી શકે છે. તેની સાથે વરિષ્ઠ લોકોના સહયોગથી પ્રગતિ થઈ શકે છે. તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે. આ સાથે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકે છે પરંતુ તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈ મતભેદ પણ થઈ શકે છે. પછી જોઈશું મિથુન રાશિ. તો આ રાશિના 11મા ઘરમાં રૂચક યોગ બની રહ્યો છે. તો આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને સાથે સાથે આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને આ સાથે નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે. તમારી મહેનત અને સમર્પણની ભાવનાની પ્રશંસા થઈ શકે છે અને ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે અને જો તમે આ સમયગાળા દરમિયાન કંઈ રોકાણ કરવા માગતા હોય તો તે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે અને સંતાન તરફથી સુખની સંભાવના રહે છે. રૂચા યોગ વેપાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે
અને કોઈ વિદ્યાર્થી જો વિદેશ જવાની તક શોધી રહ્યા છો તો તે પણ આ વખતે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈ થોડી સાવધાની રાખવાની જરૂર રહે છે. પછી જોઈશું કર્ક રાશિ. તો તમારા માટે રોચક રાજયોગની રચના શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિમાં કર્મ ગૃહમાં જવાનો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા અપાવી શકે છે. ઉપરાંત નોકરી કરતા લોકોને કોઈ અન્ય કંપની તરફથી સારી ઓફર મળી શકે છે અને તમે ઉદ્યોગમાં તમારી ઓળખ બનાવવાની પણ સફળ થશો. બીજી તરફ જો તમે બિઝનેસમેન છો તો તમે તમારો સારો નફો મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને પણ નોકરી મળી શકવાની સંભાવના રહી શકે છે. પછી જોઈશું વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિ માટે રોચક રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે, તેમજ મંગળ તમારી છઠ્ઠી રાશિના છઠ્ઠા ભાવમાં જવાનો છે. તેથી આ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા અપાવી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ખુશીમાં વધારો કરી શકે છે અને તમને માનસિક શાંતિ પણ મળી શકે છે અને તમને નાણાકીય લાભની પણ ઘણી તકો મળી શકે છે અને તમારું બેંક બેલેન્સ વધી શકે છે. તેમજ આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે અને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં ઘણો પણ સફળતા મળી શકે છે. પછી જોઈશું ધન રાશિ. તો ધન રાશિ માટે રોચક રાજયોગની રચના સાથે તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિમાં પાંચમા ભાવમાં જવાનો છે. તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. મતલબ બાળકો નોકરી મળી શકે છે અથવા લગ્ન થઈ શકે છે અને વૈવાહિક અને પારિવારિક જીવન સારું રહે છે અને તમારા સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહે છે. સાથે જ જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો તમને તેમાં સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન જો ભાગ્ય તમારો સાથ આપે તો તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે અને આર્થિક લાભની સ્થિતિ સર્જાઈ શકે છે. પછી જોઈશું મીન રાશિ. તો રોચક રાજયોગના કારણે મીન રાશિના લોકો પર મંગળ કૃપા રહેશે અને મીન રાશિના લોકોને અચાનક ધન લાભ થશે. કાર્યસ્થળ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. તમને માનસિક શાંતિ મળશે અને પરિવારમાં શાંતિ રહેશે. પત્ની સાથે પ્રેમ વધશે અને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગીદારી વધી શકે છે. તો મિત્રો, આ 7 રાશિઓને ફાયદો થઈ શકે છે અને બાકીની રાશિઓને 1 મહિનો અને 12 દિવસ સુધી થોડા સાવચેત રહેવાની જરૂર રહે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.